આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે એસએસજી હોસ્પિટલના બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 અલગ અલગ સ્થળોએ બ્લડ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું। આજે તારીખ 14 જૂન એટલે વિશ્વ રક્તદાતા દિવસ। વર્ષ 1868માં 14 જૂને કાર્લ લેન્ડસ્ટીનરનો જન્મ થયો હતો। આ જીવ વૈજ્ઞાનિકે જ માનવ શરીરમાં વિવિધ ગ્રુપના લોહી છે તેનું સંશોધન કર્યું હતું અને આ મહત્વપૂર્ણ રિસર્ચ બદલ વર્ષ 1930માં તેમને ફિઝિયોલોજીમાં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો। વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ઉજવાય છે। વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે 14મી જૂને રક્તદાન દિવસ ઉજવવામાં આવે છે। વર્ષ 1997માં વિશ્વ આરોગ્ય સંસ્થાએ 100% સ્વૈચ્છિક રક્તદાન નીતિનો પાયો નાખ્યો હતો। વર્ષ 1997માં સંસ્થાએ લક્ષ્ય નક્કી કર્યું હતું કે વિશ્વના 124 મોટા દેશો છે જે સ્વૈચ્છિક રક્તદાન પ્રોત્સાહન આપવું જોઈએ, જેનો ઉદ્દેશ બીમાર લોકોને પૈસા આપીને લોહી ખરીદવાની જરૂર ન પડે, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 49 દેશોએ તેનો અમલ કર્યો છે। ત્યારે બરોડા મેડિકલ કોલેજના મેડિકલ સ્ટુડન્ટ્સ દ્વારા પોસ્ટર્સ સાથે તારીખ 9 જૂનથી 14 જૂન સુધી રક્તદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સાથે જ સ્વૈચ્છિક રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। સાથે જ મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ એટલે વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલના બ્લડ બેંક સહિત 3 સ્થળોએ રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું। એકત્રિત રક્ત જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન આપવામાં ઉપયોગી નીવડશે। થેલેસેમિયા, સિકલ સેલ, હિમોફેલિયાના દર્દીઓ કે જેઓને વારંવાર રક્ત ચડાવવાની જરૂર પડે છે તેવા દર્દીઓ સહિત અકસ્માત કે પછી ઇમરજન્સી દર્દીઓ માટે આ રક્ત યુનિટ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। સમગ્ર કાર્યક્રમ અંગે ડૉક્ટર આશા વસાવા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। હું ડૉક્ટર આશા વસાવા બ્લડ બેંક ઓફિસર તરીકે અહીં ફરજ બજાવું છું એસએસજી હોસ્પિટલ વડોદરામાં। આજના 14 જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના દિવસે અમે અહીંયા પ્રોગ્રામ અમારી બ્લડ બેંકમાં રાખ્યો છે અને આ વખતે 14th જૂન વર્લ્ડ બ્લડ ડોનર ડેના નિમિત્તે 9th જૂનથી લઈને 14th જૂન સુધી એક વીકનો પૂરો એક પ્રોગ્રામ રાખ્યો હતો, જેમાં અમે રેલી કર્યું હતું, પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું, ડોનરને ફેલિસિટેશન કર્યું હતું અને આજે અમારા 2 થી 3 કેમ્પ પણ રાખ્યા છે અલગ અલગ જગ્યાએ, જે ગુજરાત અને બરોડાની પબ્લિકને મોટિવેટ કરવા માટે કે જેટલા પણ ડોનર હોય અને ડોનેટ કરી શકતા હોય એ આવીને આજે અહીંયા અમારી બ્લડ બેંકમાં ક્યાં તો પછી તમારી નજીકના ક્યાં પણ તમે જઈને રક્તદાન કરી શકો છો। અને રક્તદાન એ મહાદાન છે, જીવનદાન આપે છે અને એ મોટામાં મોટું દાન છે। તમે આપશો તો એમાંથી 3 યુનિટ બનીને એ બીજા ઘણા પેશન્ટોને હેલ્પ કરી શકશે। પુઅર પેશન્ટ છે, થેલેસેમિયા છે, હિમોફિલિયા છે, સિકલ સેલ એનિમિયા છે કે જેમને રેગ્યુલરલી બ્લડ ચડાવવાની જરૂર પડે છે, એવા પેશન્ટોને અને દર્દીઓને મદદરૂપ બની શકે છે। તો હું બધી ગુજરાત અને બરોડાની પબ્લિકને વિનંતી કરીશ કે આજના આ દિવસે પોતાનું રક્તદાન કરીને મહાદાનમાં એને કન્વર્ટ કરીને પોતે ગર્વનો અનુભવ કરી શકે છે। અને જે ગઈકાલે થયું છે જે સિચ્યુએશનમાં કે જેમાં જે પણ ઇન્જર્ડ પેશન્ટ છે એમને બ્લડની જરૂર પડતી હોય છે, અમે યસ્ટરડે પણ 137 યુનિટ્સ અહીંથી મોકલાવ્યા હતા અમદાવાદ। તો આજે તમે કરશો તો એવી જ રીતે કાલે ઉઠીને કોઈ પણ ઇમરજન્સી કે કંઈ પણ હશે તો એ પેશન્ટ્સને કામમાં આવી શકે છે। બસ હું આટલી જ વિનંતી કરીશ।